આમેન. હાલેલુયા, હાલેલુયા. આજે સવારે આપણે પ્રભુના વચનો અભ્યાસ કરવાના માટે હાજકીલનો પુસ્તક તેનો 37મો અધ્યાય તેની 1 થી લઈને 14મી કલમના શાસ્ત્ર ભાગમાંનો આપણે અભ્યાસ ચાલુ રાખીશું. ગયા અઠવાડિયે આપણે અમુક બાબતોને મનન કર્યા, આપણે અમુક બાબતો ઉપર વિચાર કર્યો, શીખ્યા. એની અનુસંધાન આજે સવારે આપણે અભ્યાસ કરવા માટે ઈચ્છીએ છીએ. હાજકીલ નામનો મતલબ છે કે ઈશ્વરે સબળ કર્યો છે. અને આ હાજકીલનો પુસ્તકનું લખાણ અને તે સમયના રાજા અને રાજાની ગુલામી, આ બધી વસ્તુ, રાજાને બંદી બનાવી દીધા, આ બધી બાબતો આપણે ગયા અઠવાડિયે અભ્યાસ કર્યા. ગયા આ મહિનાની આપણે શરૂઆતથી જ આપણે બીજા રવિવારથી આપણે આશા નામના મુદ્દા પર આપણે અભ્યાસ કરતા આવ્યા છીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ આપણી સાથે તેના વચન દ્વારા પહેલા રવિવારોમાં, પહેલા 2 રવિવાર આપણે એલિયા પ્રબોધકના એક આસિસ્ટન્ટ દ્વારા એમના પરિવારમાં આવનાર આફતના વિશે આપણે અભ્યાસ કર્યું. પ્રબોધકનું મૃત્યુ, વિધવા બનનાર પ્રબોધિકા વિશે આપણે અભ્યાસ કર્યું. 2 અઠવાડિયા તેમાં મનન કર્યું અને અત્યારે 2 અઠવાડિયા આપણે હાજકીલના પુસ્તકમાંથી આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અને આજે જે બાબત પર હું તમને કહેવા માટે ચાહું છું, ગયા અઠવાડિયે આપણે જે શાસ્ત્ર ભાગ વાંચ્યું એ શાસ્ત્ર ભાગ વાંચન માટે આપણે બાઇબલોને ફરીવાર ખોલીએ અને ત્યારબાદ આજના મુદ્દા વિશે હું તમને કહેવા માટે ચાહું છું. હાજકીલ તેનો 37મો અધ્યાય અને તેની 1 થી લઈને 14મી કલમ, પણ બધા વચનો આપણે વાંચીશું નહીં. પણ ત્યાં 3જી કલમ, અને પછી પ્રભુએ મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, શું આ હાડકા જીવતા થઈ શકે? મેં ઉત્તર આપ્યો, હે પ્રભુ યહોવા, તમે જાણો છો. હાલેલુયા. આજે સવારે તમારી પરિસ્થિતિ, તમારા જીવનની હાલાત શું છે એ હું જાણતો નથી, પણ હું એ જાણું છું કે યહોવા તમે જાણો છો. હાલેલુયા. તમારા માટે અજાણ્ય બાબતો પ્રભુના માટે જાણીતું છે. કેટલા લોકો એ વાતને જાણે છે? તમારા માટે અજાણ્ય બાબતો પ્રભુના માટે, શું કહ્યું મેં? જાણીતું છું. એનો મતલબ શું થયો? એનો મતલબ દરેક બાબતો તમારા જાણકારીમાં નથી, દરેક બાબતો તમારા. બીજી બાબત એમ બી કહીશ કે તમે જે બાબતો વિશે હજી કલ્પના બી નથી કરી એવી બાબતો કોને માલુમ છે? હાલેલુયા. એનો મતલબ આપણે જે ગીત ગાઈએ છીએ એ પ્રમાણે, તું મારો ભૂતકાળ જાણે છે, તું મારો વર્તમાન જાણે છે, અને તું મારો ભવિષ્યને પણ જાણે છે. એનો મતલબ મારા આગળના દિવસો તમે જાણો છો. એનો મતલબ એમ નથી કે પ્રભુ તમારો આગળનો દિવસો જાણે છે એટલે દરેક આગળના દિવસો પ્રભુએ ટ્યુનિંગ કરીને મૂક્યું છે. પ્રભુએ આપણને વિકલ્પની સાથે બનાવ્યા, પસંદ કરવાની આ ઈચ્છાની સાથે પરમેશ્વરે મને અને તમને બનાવ્યા. આજે સવારે ઉત્પત્તિમાંથી મારો મનન કરવાનો ભાગ નથી, પણ તો આ વિચાર યાદ અપાવવા માટે ચાહું છું. પરમેશ્વરે યંત્રોને નથી બનાવ્યા, પરમેશ્વરે માણસને બનાવ્યા, જેની અંદર તેમણે પોતાનું સ્વરૂપ અને પ્રતિમાને મૂક્યું. એ સ્વરૂપ અને પ્રતિમાની અંદર પરમેશ્વરના સદ્ગુણો પ્રગટ થયા, જેની અંદર પસંદ કરવાની ઈચ્છા છે, એની અંદર આયોજન કરવાની ઈચ્છા છે. આ બધી બાબતો કેવળ મનુષ્યમાં છે અને દરેક જાનવરોમાં આપણે તે જોઈ શકતા નથી. હાલેલુયા. અને એટલા માટે તમે આવતીકાલ વિશે તમે એમ ચિંતા કરજો, આવતીકાલનું શું થશે? પ્રભુનું વચન કહે, તું આવતીકાલની ચિંતા ન કરીશ, કેમ કે તે તેની ચિંતા કરશે. હાલેલુયા. આપણી પાસે જે છે એના વિશે તું ફુલાસ ના માર, કેમ કે ફુલાસ મારવા માટે આપણી પાસે કઈ છે નહીં. બધું પ્રભુએ આપણને આપ્યું. અય્યુબ કહે છે, હું નગ્ન મારા માના ઉદરમાંથી આવ્યો અને હું નગ્ન પાછો જઈશ. હાલેલુયા. અને બીજો એક શબ્દ આપણા પોપ્યુલર ફિલોસોફીની અંદર ને આપણા ભાષા શૈલીની અંદર આવે છે, ખાલી હાથ આયે થે ખાલી હાથ હમ જાયેંગે. પ્રભુનું વચન આપણને શીખવાડે છે, પ્રભુ આપણા જીવનને બનાવે છે. આ જગતની અંદર પરમેશ્વર આપણને જીવન આપે છે. ડોક્ટર બિલી ગ્રાહામ આવી રીતે કહે છે, તમને પ્રથમ જીવન, તમારે પ્રથમ જન્મ પરમેશ્વરે આપ્યો, બીજો જન્મ પામવું કે ન પામવું એ તમારો વિકલ્પ છે. હાલેલુયા.
બીજો જન્મ, પ્રભુમાં નવો જન્મ પામવું કે ન પામવું એ કોનો વિકલ્પ છે? એ તમારી પસંદગી છે. યોહાન 3:16 પરમેશ્વરે આપણા માટે અનંત જીવનનો દરવાજો ખુલ્લો કરી આપ્યો. એને સ્વીકાર કરવું કે ન કરવું એ તમારી બાબત છે, એ મારી બાબત છે. પણ એના માટે પ્રાર્થના કરવું, એના માટે પ્રોત્સાહિત કરવું, એના માટે પ્રયત્ન કરવું એ આપણા ભાગીદારીની બાબત છે. એમ હું તમને યાદ અપાવવા માટે ચાહું છું. હાલેલુયા. આ હાજકેલના પુસ્તક 37મો અધ્યાયની અંદર આપણે વાંચીએ છીએ ત્યારે પ્રબોધક યુદ્ધોના સમયને જોવે છે. એના લોકો, એના સગાઓ, કુટુંબી સભ્યો જે છે એઓમાંથી ઘણા બધાને કેદીઓ બનાવી દીધા. હવે કેદીઓને બનાવવાની પદ્ધતિમાં આજની રીત પ્રમાણે નથી. 100 વર્ષ પહેલા અને 2000ની આ તો કમસે કમ ઓલમોસ્ટ 2700 વર્ષ પહેલા અથવા 500 વર્ષ પહેલા લખવામાં આવેલો શાસ્ત્ર ભાગ છે. એ જમાનાની અંદર કેદીઓના હાથમાં બેડીઓ બનાવી દેવામાં આવે અને તેઓને સાંકળોથી બાંધી દેવામાં આવે અને એક સાથે તેઓને ચલાવે અને ચાલતા 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 તેઓ પડી જાય. ત્યારબાદ એવો જે બીજા જે ચાલતા હોય એને ખેંચીને ચાલવું પડે અને ત્યારબાદ જ્યારે એનો મૃત્યુ થઈ જાય, હવે લાગે છે કે સૈનિકને લાગે છે આ વ્યક્તિમાં મને કંઈ ફાયદો નથી, ત્યારે એનો સાંકળ ખોલી દે છે. એને અરણ્યમાં એ જગામાં એકલા એને પડતું મૂકે છે. ત્યાં મરી જાય એવા મરેલા ઘણા બધાનો લાશો, હવે લાશો સડી ગયેલા લાશોમાંથી માંસો જતા રહ્યા, એનો મસલ જતું રહ્યું, હવે નસો રહ્યા નથી. હવે હાડકાં પણ કેવા થઈ ગયા છે? સુકાઈ ગયેલી અવસ્થામાં. આ સુકાયેલી અવસ્થામાં, ઢગલો થઈ ગયેલી અવસ્થામાં પ્રભુ પ્રબોધકને પૂછે છે, શું આ હાડકાઓ શું થશે? જીવતા થઈ શકે? આજે સવારે તમારી પરિસ્થિતિ, તમારા જીવનની પરિસ્થિતિ, તમારા વીતી ગયેલાના દિવસોના પરિસ્થિતિ તમે વિચારી જુઓ. શાયદ તમે આવો એક ઢગલાની સામે ઊભા છો અને તમે આજે પ્રભુ મંદિરમાં આવીને પૂછો છો, પ્રભુ મંદિરમાં આવ્યો છો, આરાધના માટે આવ્યો છું, આ હાડકાઓ મારા જીવનની અંદર, હાડકાઓથી હું ઘેરેલી અવસ્થા, ખીણમાં હું આવીને ઊભો છું, મને અહીંથી ક્યાં કોણ છોડાવી શકે? પ્રભુ તમને પણ પૂછે છે, શું તમારામાં એવો વિશ્વાસ છે કે આ હાડકા જીવિત થશે? અને પ્રબોધક કહે છે, મને ખબર નહીં પ્રભુ, પણ તમે જાણો છો. હાલેલુયા, હાલેલુયા. આ અનુસાર આપણે બે વિચારો ગયા અઠવાડિયે આપણે મનન કર્યા. એક છે કે હાડકાની અસ્તિત્વ વિશે વિચાર કર્યા. બીજી બાબત, પરિસ્થિતિની સંભાવના નથી એવી પરિસ્થિતિ, એને અસંભવ જેવી પરિસ્થિતિ. પણ આજે હું તમને ત્રીજા મુદ્દા તરફ લઈ જવા ચાહું છું. એ છે કીપિંગ યોર ટ્રસ્ટ ઇન ગોડ. પરમેશ્વર પર તમારો વિશ્વાસને રાખવો. સાંભળજો, આંખોને બંધ કરીને સાંભળો છો. ઊંઘ આવી શકે છે પણ ધ્યાનથી સાંભળોજો અને વચનને ગ્રહણ કરજો. હું તમને કહેવા ચાહું છું, પ્રભુનું વચન કહે છે, તમે પરમેશ્વર પર ભરોસો લગાવો. માણસો પર ભરોસો કરવો કરતા, ઘોડા પર ભરોસો કરવા કરતા, રથો પર ભરોસો કરવા કરતા, રાજાઓ પર ભરોસો કરવા કરતા પરમેશ્વર પર ભરોસો કરવો એ સારું છે. હાલેલુયા, હાલેલુયા. તમારી જીવનની ગયા દિવસોની અંદર આપવીતીને તમે જુઓ, તમારી પરિસ્થિતિઓને જુઓ. તમે ઘણા બધા માણસો પર, મેં ઘોડા ઉપર, મારા શક્તિઓ ઉપર, મારા પ્રભાવ ઉપર, મારા ઓળખાણ ઉપર, આ દરેકમાં મેં મારો આશ્રય લગાવ્યો. પણ પ્રભુનું વચન કહે છે, અને જેમ પ્રભુનું વચન કહે છે એમ મેં બી બોલી શકું છું કે પ્રભુ પર ભરોસો રાખવો એ ઉત્તમ છે. હાલેલુયા, હાલેલુયા. તમારા જીવનની અંદર તમે પરમેશ્વર પર ભરોસો રાખો, તમે પ્રભુ પર ભરોસો રાખો, ત્યારે જ તમે પ્રભુ પર આશ્રય લગાવો, ત્યારે જ પ્રભુ તમને પરિસ્થિતિઓને પાર કરવા માટે મદદ કરે છે. હાલેલુયા, હાલેલુયા. આપણા દરેક પરિવારોમાં લગ્ન પ્રસંગ આવે ત્યારે પરિવારમાં એક મામા હોય, એક ફુવા હોય, એક કાકા હોય, એક મામા હોય, અથવા એક જે બી સગા હોય, જે અચાનક નારાજ થઈ જાય અને આખો સમાજ, આખા પરિવાર શું બોલે? એમને શું નહીં કરવાનું, એમને કંઈ કહેવું, એમને નારાજ કરવું નહીં, એ તો શું કરશે? પ્રસંગ બગાડશે. પણ એ બેન એવી રીતે અંતે બોલ્યા, એમનું નામ મને યાદ નથી, એમને અંતે એવી રીતે કહ્યા, તમે એક વ્યક્તિ ઉપર કેટલો ભાર આપો છો. તમે ખરેખર તમને પ્રેમ કરનાર, તમારા પ્રસંગ માટે સમય વિતાવીને, નાણાં ખર્ચીને, તમારા માટે હાથમાં હાથ ભાર તમને સપોર્ટ કરનાર એ વ્યક્તિને તમે શું માન આપો છો? એ વ્યક્તિને તમે શું?
આપણે સૌથી વધુ માન કોને આપીએ છીએ? આ વ્યક્તિ જે રીસાવા માટે તૈયાર થઈને જ આવ્યો છે. હું આ કહું છું, આપણે માણસોને કેટલો માન આપીએ જે રીસાવાનો છે, અને પરમેશ્વર જે પુષ્કળ પ્રેમ કરે છે એને કેટલો માન આપીએ છીએ. એ વિચાર હું તમને કહેવા માટે આ લઈને આવ્યો. આ બાબતને ઘણી વાર પ્રભુની કૃપા આપણે ભૂલી જઈએ, પ્રભુની સુરક્ષા ભૂલી જઈએ, પ્રભુની કાળજી ભૂલી જઈએ. પ્રભુ પૂરું પાડનાર છે. યહોવા રાફા, યહોવા ઈરે, યહોવા શમ્મા, યહોવા શાલોમ, યહોવા નિસી, યહોવા અદોનાય. અને આપણે વાંચી પ્રભુના નામો, ઇમ્માનુવેલ. ના, આ બધું નહીં જોતું અમને મામા જોઈએ, અમને કાકા જોઈએ, અમને ફુવા જોઈએ, ભાઈબંધ જોઈએ, બેનપણી જોઈએ, મારો ફ્રેન્ડ જોઈએ, મારા પતિ જોઈએ, મારા પત્ની જોઈએ. હાલેલુયા. આ દરેકની મધ્યમાં, આ બધાને મધ્યમાં હું તમને કહેવા માટે ચાહું છું, વાલાઓ, આપણા જીવનની અંદર આપણે વધુ પ્રભુને પ્રેમ કરવાની જરૂરત છે. કેટલા બધા લોકો છે જેઓ પ્રભુના પરિસ્થિતિમાં એક જરૂરત માટે પ્રાર્થના કરો છો. કેટલા લોકોએ પ્રાર્થના કરી એક મુદ્દા માટે? એક ફલાણો મુદ્દો તમે પ્રાર્થના કરી અને પ્રભુએ ઉત્તર આપ્યો. ત્યારબાદ તમે એટલો ને એટલો આગ્રહથી પછી તમે પ્રાર્થના કર્યા? ના, પ્રભુએ કામ થઈ ગયું, હવે શું પ્રભુને પ્રાર્થના કરવું? સ્વભાવ માણસનો સ્વભાવ છે. શું પ્રભુ આપણને ભૂલી ગયા? પ્રભુ કામ કરવાનું મૂકી દીધું? તો શું થઈ રહ્યું છે? આપણે માણસોના વહીવટ પ્રભુની સાથે કરી રહ્યા છે. જે માણસોએ આપણી, એટલા માટે પ્રભુનું વચન કે છે, પ્રભુએ આપણા પ્રત્યે આપણા અન્યાયોની જેમ વર્ત્યા. હાલેલુયા. આપણે પ્રભુની સાથે ફક્ત અન્યાય વર્ત્યા, ત્યારે પરમેશ્વરે આપણી સાથે એ અન્યાય પ્રમાણે વર્ત્યું નથી. આપણા જીવનની અંદર સંજોગો આવે, પરિસ્થિતિ આવે. યુસુફના જીવનની અંદર પોતાના સગા ભાઈઓ ઈર્ષા કરીને એને શું કર્યું? એને પકડીને ક્યાં નાખી દીધું? એક ખાડામાં નાખી દીધું, એક કૂવામાં નાખી દીધું. અને કૂવામાં પાણી નહોતું, એને નાખી દીધું. ત્યારબાદ અમુક ભાઈઓને દયા આવી. સાંભળજો, અમુક ભાઈઓને શું આવ્યું? દયા આવી. એણે કહ્યું કે ભાઈ, આવી રીતે આપણો ભાઈ છે, એને નાખી દેવું બરાબર નથી. દયા પણ કેવી દયા? અને વેચી મારીએ, 2-5 રૂપિયા કમાઈ લઈએ. હાલેલુયા. અમુક સમય આપણને લાગે છે કે હાઈસ આપણને બહાર કાઢ્યો, દયા દેખાડ્યું, પણ દયા દેખાડ્યું એટલા માટે નહીં, એમાંથી પાછો હું તમારામાંથી અમુક લોકોની આત્મિક જીવનની પરિસ્થિતિ એવી છે, ખાડામાં નખાવામાં આવે છે અને તમને લાગે છે અરે આમને મને ખેંચીને બહાર કાઢ્યો તો મને ભાવ આમના જેવો બીજો કોઈ નહીં. અને જુઓ છો થોડીક જ વારમાં એ વ્યક્તિ ત્યાં છે ને તમને વેચાવવામાં આવી રહ્યું છે. તમે ક્યાંક વિંચાઈ ગયા અને તમે ગામ મૂકીને તમે હવે પોતાનું ઘર, પોતાનો સગા, પોતાનો દેશ, જ્યાં સુધી કૂવામાં હતો, કૂવા તો હજી પણ ઓળખીતું હતું, પણ અત્યારે ગામની બહાર મોકલી દેવામાં આવ્યો, દેશની બહાર વેચી મારવામાં આવ્યો. અમુક સિક્કાઓ માટે વેચી મારી દીધા. અને ત્યાં જઈને શું કર્યું? ત્યાં મજૂર બન્યો. હાલેલુયા. પોતીફરના ઘરમાં ગુલામ. હવે એની પરિસ્થિતિ તમે જુઓ. ખાડામાં હતો, ખાડામાંથી હવે એ ગુલામ બનેલી અવસ્થામાં એ દરેક પરિસ્થિતિમાં પ્રભુ પરનો એનો વિશ્વાસ એ ગુમાવતો, પ્રભુ પરનો વિશ્વાસ એ છોડતો. તમારી જીવનની અંદર તમે ખાડામાં જશો ત્યારે પણ તમે પ્રભુ પરનો વિશ્વાસ બરકરાર રાખવાનો. આ ખાડો જ્યારે આપણી નાકમાં શ્વાસ થોભી જાય ત્યારની વાત નથી કરતો, જીવનના સંજોગોની અંદર. હાલેલુયા. તમને લાગે છે કે હું ખાડામાં રહું, મને ખાડામાંથી પ્રભુ નહીં છોડાવી શકે. ઘણી વાર આપણને લાગે છે આ ખાડામાં પાણી ભરાઈ જશે તો શું થશે? તમને બોલાવનાર પરમેશ્વર તમને વિસરી ગયેલા નથી. હાલેલુયા. તમારી આ હાડકા સુકાઈ ગયેલી અવસ્થાની અંદર તમને જીવન આપવા માટે એ પ્રભુ સક્ષમ છે. એ પ્રભુનો હાથ ટૂંકો થયો નથી કે તમને મદદ કરી ના શકે. હાલેલુયા. યુસુફને એ ગુલામ તરીકે એને ત્યાં મૂકવામાં આવ્યો અને ત્યારબાદ એના જીવનને આપણે જોઈએ છીએ. એ ગુલામમાં એના દાસી એના ઉપર ભૂંડી નજર રાખે છે. એ ભૂંડી નજરમાંથી પણ પરમેશ્વર એને ત્યાંથી એ ક્યાં ગયો? જેલમાં ગયો. અંગ્રેજીમાં એને કહેવાય હી વેન્ટ ફ્રોમ પિટ ટુ પ્રિઝન. એ ખાડામાંથી જેલમાં ગયો. હાલેલુયા. કયું સારું હતું? ખાડો સારું હતું કે જેલ? ખાડો સારું હતો. આપણને ઘણી વાર લાગે કે આ ખાડામાંથી જેલમાં આવી ગયા, ખાડામાંની અવસ્થામાંથી જેલની અવસ્થામાં આવી ગયા. પણ હું તમને કહેવા ચાહું છું, તમારો વીતી ગયેલો કાલ જાણનાર પરમેશ્વર એ તમારો વર્તમાન, એ તમારો આવતીકાલને પણ જાણનાર પરમેશ્વર છે. હાલેલુયા.
જે તમારી સાથે બાપના ઘરમાં તું જ્યારે રંગીન કપડાઓ પહેરીને ફરતો હતો, એ જે પરમેશ્વર તારી સાથે હતો ને, જેણે તને સ્વપ્ન દેખાડ્યા ને, એ પ્રભુ તું જ્યારે ખાડામાં પડ્યો ને ત્યારે પણ તારી સાથે છે, અને અત્યારે જ્યારે તું જેલમાં છું ત્યારે પણ તારી સાથે છે. અને પ્રભુનું વચન કહે છે એને સ્વપ્ન જોવાનું અને સ્વપ્નનો મતલબ કહેવાનું વરદાન એ પરિસ્થિતિમાં પ્રભુએ તેને પૂરું પાડ્યું. એને માલુમ બી નહીં પડી એને જીવનની અવસ્થામાં શું થઈ રહ્યું છે. તમે જ્યારે આ ખાડાની પરિસ્થિતિમાં અને આ જ્યારે જેલની પરિસ્થિતિમાં જ્યારે તમે જાઓ છો, તમને લાગે છે હું એકલો પડી ગયો અને કહેવાનું કોઈ નથી. જ્યારે તમારી પાસે ઘોડા નથી, રથ નથી, અધિકારી નથી, રાજાઓ નથી, કાકા મામાઓ નથી, ત્યારે તમારા માટે એક જ વસ્તુ દેખાય છે, ઉપર પરમેશ્વર અને નીચે તમારી પરિસ્થિતિ. એટલે નીચે પરિસ્થિતિ જોવા કરતા તમે ઉપર જોવો છો અને વચનને યાદ કરો છો, તું મને હાંક માર એટલે હું તને ઉત્તર દઈશ. હાલેલુયા. એ દિવસોની અંદર તમે પ્રાર્થના કરો છો, પ્રભુ તમારી પ્રાર્થનાઓને સાંભળીને તમારા માટે અદ્ભુત કાર્યને કરે છે. પ્રભુ તમારા માટે દરવાજાઓ ખોલે છે, તમારા હૃદયની અંદર આત્મિક વરદાનો આપે છે, અને તમને માલુમ બી નથી પડતું. તમારી સામે બે લોકો આવીને ઊભા રહે છે. અમે સ્વપ્ન જોયા અને યુસુફની અંદર પ્રભુનો આત્માનો વરદાન એવો ભરાઈ ગયો જે યુસુફને માલુમ બી નહોતો. એ સ્વપ્નના મતલબ એ કહેવા લાગ્યો. હાલેલુયા. સ્વપ્નનો મતલબ એ કહેવા લાગ્યો. સ્વપ્નનો મતલબ એમ કહેવા લાગ્યો ત્યારે પ્રભુનો પરાક્રમ એઓના જીવનમાં એવી જ રીતે પ્રગટ થયો. આગળના દિવસોમાં આપણે જોઈએ છીએ રાજાએ સ્વપ્ન જોયું. રાજાના મતલબ કહેવાના માટે દેશના બધા સારામાં સારા જાદુગરોને બોલાવ્યા, જ્યોતિષોને બોલાવવામાં આવ્યા. તેઓ મતલબ મદદ ના કરી શક્યા. પણ એ સમયમાં કહ્યું ત્યાં જેલમાં એક જેલમાં કોણ છે? એક ગુલામ છે. હાલેલુયા. હાલેલુયા. જ્યારે તમે ખીણમાં હશો, જ્યારે તમે જેલમાં હશો, જ્યારે તમે રડતા હશો, જ્યારે તમે પીડામાં હશો, જ્યારે તમે પ્રભુને પ્રાર્થના કરતા હશો, તમને શોધીને લોકો આવશે. હાલેલુયા. તમને લોકો શોધીને આવશે અને તમારા પર આવીને કહેશે આનો મતલબ તમે અમને કહી બતાવો, અમારા ઉપર પ્રાર્થના કરો, અને પ્રભુ તમારા હાથો દ્વારા અદ્ભુત કાર્યો કરશે. હાલેલુયા. જ્યારે તમે મહેલમાં હશો ત્યારે શાયદ નહીં બને, પણ જ્યારે તમે ખાડામાં હશો ને ત્યારે પ્રભુ સાથેનો સંબંધ તમારો એ ગાઢ બનશે. પ્રભુ સાથેનો સંબંધ તમારો ગાઢ બનશે. પ્રભુ સાથેનો સંબંધ એકદમ કડક સંબંધ બનશે. એ કારણસર પ્રભુ અદ્ભુત કાર્યો તમારા જીવનની અંદર, પ્રભુ અદ્ભુત કાર્યો તમારા પરિવારની અંદર, પ્રભુ તમારા દ્વારા પરાક્રમી કાર્યો કરશે. હાલેલુયા. એટલા માટે કહું છું, રાતની 9 વાગ્યાની પ્રાર્થના અત્યારે સામૂહિક પ્રાર્થના છે. વ્યક્તિગત પ્રાર્થનામાં આ વર્ષની અંદર મેં કહ્યું બધા વ્યક્તિએ 20 મિનિટ દરરોજ પ્રાર્થના કરવાનું. એ 20 મિનિટની પ્રાર્થના તમારા દ્વારા પરાક્રમને પ્રગટ કરશે. હાલેલુયા. 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 ફ્રોમ પિટ ટુ પ્રિઝન, ખાડામાંથી જેલમાં, અને ફ્રોમ પ્રિઝન ટુ પેલેસ, જેલમાંથી મહેલમાં. હાલેલુયા. આ ચલાવનાર પરમેશ્વર આપણો પરમેશ્વર, સક્ષમ નથી એવું લાગનાર, અશક્ય લાગનાર પરિસ્થિતિમાંથી શક્યમાં બદલનાર પરમેશ્વર છે. તમારે પ્રભુ પરનો ભરોસો મજબૂત કરવાની આજે સવારે જરૂરત છે. હાલેલુયા. તમને લાગે તમારી પરિસ્થિતિમાં તમને દરવાજાઓ બંધ છે, તમને લાગે છે કે હવે આ દરવાજાઓ ઉઘડશે નહીં, પણ તમે વિશ્વાસ રાખો, પ્રભુ તમારા માટે એક નવો દરવાજો પ્રભુ તમારા માટે ખોલ્યું છે. હાલેલુયા. હાલેલુયા. અનેક વચનો આપણી પાસે પ્રભુના વચનથી જોઈએ છે. ઉત્પત્તિ 18મો અધ્યાય 14મી કલમ. સારાઈની પાસે, ઇબ્રાહીમની પાસે સ્વર્ગદૂતો આવીને કહે છે તમારે બાળક થશે. ત્યારે સારા હસે છે, અને ત્યારબાદ જ્યારે સારા હસે છે ને ત્યારે સ્વર્ગદૂતો 14મી કલમમાં કહે છે યહોવાને શું કંઈ અશક્ય છે? ઠરાવેલા કાળમાં હું તારી પાસે સમય પ્રમાણે પાછો આવીશ ને સારાને દીકરો થશે. આજે સવારે પ્રભુના માટે અશક્ય કોઈ બાબત નથી. હાલેલુયા. નહીં સાંભળ્યું? યર્મિયા 32મો અધ્યાય 27મી કલમમાં એમ કહે છે જો હું યહોવા સર્વ મનુષ્યોનો ઈશ્વર છું, શું મને કંઈ પણ કામ અશક્ય છે? હાલેલુયા. વાલા, પ્રભુના માટે અશક્ય કોઈ બાબત નથી. તમારા માટે અશક્ય ઘણી બધી બાબત છે. તમે કહો છો મારી ઉંમર 35-37 થઈ ગઈ, હવે મારા લગ્ન નહીં થાય, મારા પરિવારમાં બાળકો નથી, મને બાળકો નહીં થાય. યહોવાને અશક્ય કંઈ નથી. પ્રભુની હિતને તમે શોધો, પ્રભુ તમારા માટે અદ્ભુત કાર્ય કરશે. હાલેલુયા. હાલેલુયા. પછી હજી એક વચન જોઈએ, અય્યુબ 42 બીજી કલમ. અય્યુબ 42 બીજી કલમ. હું જાણું છું કે તમે બધું કરી શકો છો.
તને તમારી કોઈ યોજનાને અટકાવી શકશે? તમારી યોજનાને પરમેશ્વરની યોજનાને અટકાવવા માટે આજ સુધી કોઈ પણ માણસ તૈયાર થયેલો નથી. હાલેલુયા. આજે સવારે તમારા માટે અશક્ય બાબતોને શક્ય બનાવનાર એક જ નામ છે, એનું નામ ઈસુ છે. હાલેલુયા. માર્ક 10:27 કલમ. ઈસુ તેઓની તરફ જોઈને કહ્યું, માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને નથી, કેમ કે ઈશ્વરને સર્વ શક્ય છે. એફએસી 3 તેની 20 કલમની અંદર ત્યાં આપણે જોઈએ છીએ, ત્યાં એમ કહે છે, હવે જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે આપણે માંગીએ તે કલ્પીએ તે કરતા આપણા માટે પુષ્કળ કરી શકે છે. હાલેલુયા. આ બધો પ્રભુના વાયદાઓ છે, પ્રભુ કરવાના માટે સામર્થ્ય છે. હાલેલુયા. તમારા પરિવારોનો રૂપાંતર પ્રભુ કરવા માટે સક્ષમ છે. પ્રગટીકરણ પુસ્તકની અંદર જોઈએ 3 વખત એક જ વિચારને વારંવાર ઉપયોગ કરવામાં આવે છે, હું આલ્ફા તથા હું ઓમેગા છું, હું આદિ તથા અંત છું. હાલેલુયા. એ તમારા માટે નવું કરી શકે છે. તમે કહી શકો, પ્રભુ હવે હું બહુ જૂનો થઈ ગયો, હવે કઈ નવું નહીં થઈ શકે. પ્રભુ કહે છે, હા, હવે નવું થઈ શકે છે. હાલેલુયા. પ્રભુ આજે પણ તમારા માટે એક નવું કામ કરવા માટે સક્ષમ છે. હાલેલુયા. પ્રગટીકરણ 1 કલમની અંદર આ વચનો જોઈ શકીએ છીએ. 1 અધ્યાય ત્યાં કહે છે, હું સર્વશક્તિમાન છે, જે સર્વશક્તિમાન છે તે કહે છે, હું આલ્ફા તથા ઓમેગા છું. 21મો અધ્યાય 6 કલમ. 21મો અધ્યાય 6 કલમ. ત્યાં પણ આ જ વિચારને આપણે જોઈ શકીએ છીએ. હવે તેઓ પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત છું. હું તરસ્યાને જીવનના પાણીના જરામાંથી મફત આપીશ. હાલેલુયા. આજે શું તમે પ્રભુના માટે તમારી પરિસ્થિતિમાં, તમારી ખામીમાં શું તમે પ્રભુ માટે તરસ્યા થયા છો? તમે બુદ્ધિ માટે તમે પ્રાર્થના કરી રહ્યા છો, તમે નાણાં માટે પ્રાર્થના કરી રહ્યા છો, તમે મકાન માટે પ્રાર્થના તમારી અંદર પ્રાર્થના કરવું એક છે, માંગવું એક છે. બાઇબલની અંદર એક વિધવા સ્ત્રી વિશે વાત કરે છે, જે એક અન્યાયી ન્યાયાધીશ પાસે જઈને દાદ માંગે છે અથવા એને ન્યાય માંગે છે, અને એટલો હઠ છે, બધાને ખબર છે કે આને પૈસા દીધા વગર કામ ચાલશે નહીં, પણ એ સમયની અંદર એ સ્ત્રી તો હટતી નથી, દરરોજ પહોંચી જાય અને ત્યારબાદ એને ન્યાય મળે છે. અને ત્યાર પ્રભુનું વચન કહે છે, અન્યાયી વ્યક્તિ પણ જો ન્યાય આપે છે તો આપણો સ્વર્ગમાંનો બાપ એ અન્યાયી નથી. હાલેલુયા. સ્વર્ગમાંનો બાપ મોટા કાર્યોને કરવા માટે પરાક્રમી પરમેશ્વર છે. આજે સવારે આ ભાઈ સચિને વાંચ્યું એ પ્રમાણે રોમી 8મા અધ્યાયની અંદર જેઓ પ્રભુ પર વિશ્વાસ કરે છે તેઓને એકંદરે સગડું હિતકારક શું કરે છે? નીવડે છે. સગડું એકંદરે સગડું નિહિતકારક કરનાર પરમેશ્વર. 21મો અધ્યાય 6 કલમ વાંચ્યો. 22મો અધ્યાય 13મી કલમ વાંચીએ, ત્યાં બી આ વિચાર કહે છે. 22મો અધ્યાય તેની 13મી કલમ એમ કહે છે, ત્યાં પણ આ હું આલ્ફા તથા ઓમેગા, હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આદિ તથા અંત છું. પ્રભુ આ બધા વચનોથી આપણને કહેનાર, તમારા માટે લોકોએ કહી દીધું આ અંત છે, આ અંત છે, હવે આમાં પૂરું થઈ ગયું, બાળકો નહીં થાય, કોથળી બગડી ગઈ છે, પતિ પત્નીમાં ખામીઓ છે, પ્રોબ્લેમ છે, તમારા વ્યક્તિગત જીવનની અંદર પ્રોબ્લેમ છે, તમારા ખેતરમાં સારો ઉપજ નહીં આવે. હું તમને કહેવા ચાહું છું, આદિ તથા અંત બોલનાર પરમેશ્વર તે હા આમેન છે. હાલેલુયા. એના નામમાં સગડો આમેન છે, એમ આપણે સમજવું બહુ જરૂરી છે. હાલેલુયા. હાલેલુયા. યશાયા 40મો અધ્યાય આપણે ગયા અઠવાડિયે આપણે વાંચ્યું, તેને 31મી કલમ. જેઓ યહોવાની વાટ જોશે, જેઓ યહોવા પર આશા રાખશે, તેવા નવા સામર્થ્યને પામશે. હાલેલુયા. તેવા નવા સામર્થ્યને પામશે. તમે કોના પર વાટ જોવો છો? તમે કોના પર વાટ જોવો છો? 75-85 વર્ષના આ દંપતીએ કયા ઉંમરમાં સેવા કરવા માટે નીકળ્યા? તમે વિચારો છો કે આ ઘડપણમાં ઘરે રહેવું જો તમે કહો છો, પણ એમને નવું સામર્થ્યને પામ્યું. હાલેલુયા. હાલેલુયા. આપણામાંથી અમુક લોકો 45માં ડૂચું વાળીને બેસી ગયા, કહે છે હવે સામર્થ પણ નથી જોતો, કંઈ પણ નથી જોતો, જેવા છે એવા ચાલવા દો, જે દિશામાં પાણી વહેતું થાય છે એ દિશામાં મને પણ વહેતું થવા દો. પ્રભુ કહે છે તને એ દિશામાં ચાલવા માટે મેં તને પસંદ નથી કર્યું, એની વિરુદ્ધ દિશામાં તરવા માટે મેં તને પસંદ કર્યું છે. હાલેલુયા. વિશ્વાસ, તમારે પ્રભુ પર વિશ્વાસ હોવો જરૂરી છે. એક અંગ્રેજીમાં કહે છે ફેઇથ, તમારી અંદર વિશ્વાસ. બીજું બિલીફ, તમારે ભરોસો હોવો જોઈએ.
ભરોસો હોવું જોઈએ. ત્રીજી બાબત આશા, હોપ. ચોથી બાબત તમારી અંદર ટ્રસ્ટ હોવું જોઈએ, ખાતરી હોવી જોઈએ. તમે ખાતરી તમારી અંદર હોવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. અમારા આત્મિક જીવનની અંદર તમે જ્યારે આશા રાખો છો, આશાની સાથે તમે કોના પર આશા રાખો છો એને જાણવું જરૂરી છે. આ પ્રભુ ઈસુ જે બોલનાર છે તે કરનાર છે. એ માણસ નથી એ જૂઠું બોલવા માટે, એ માણસ તો દીકરો નથી ઈરાદાઓ બદલવાના માટે. એ પ્રભુ પર તમે ભરોસો કરવાનો જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. તમારો ભરોસો પ્રભુ પર હોવો જોઈએ. હાલેલુયા. યુ નીડ ટુ કીપ યોર ટ્રસ્ટ ઇન ગોડ. તમારો વિશ્વાસ પ્રભુ પર હોવો જોઈએ. ચોથી બાબત, અથવા મારો જે ગયા રવિવારના પ્રચારનો કન્ટિન્યુએશનમાં ચોથો પોઈન્ટ, આજનો બીજો પોઈન્ટ એ છે ટ્રાન્સફોર્મિંગ પાવર ઓફ ગોડ. પ્રભુનું રૂપાંતર કરનાર શક્તિ. હાલેલુયા, હાલેલુયા. તમે જુઓ છો ત્યાં 37મો અધ્યાય 14મી કલમ તમે જેમ વાંચતા હો તમને માલુમ પડે છે ત્યાં એ હાડકાઓ ભેગા થયા, એઓમાં માંસ આવ્યું, ત્યારબાદ તેઓમાં શું આવ્યું? જીવન આવ્યું. એમ આપણે પ્રભુના વચનમાં આપણે જોઈ શકીએ. 7મી કલમ વાંચીએ. અને મને આજ્ઞા થઈ તે પ્રમાણે મેં પ્રબોધ કર્યો. હું પ્રબોધ કરતો હતો તે દરમિયાન એક ગડગડાટ સાંભળ્યો અને ધરતીકંપ થયો. તે હાડકા એકબીજાની સાથે. હાલેલુયા. કયા હાડકા કોની સાથે? જેને જ્યાં જોડાવવું જોઈએ ને ત્યાં જ જોડાય. ઘણા હાડકા હતા, બધા કઈ હારમાલા નથી બનાવ્યા. હાલેલુયા. ઘણી વાર આપણે એમ વિચારીએ કે હારમાલે નથી બનાવ્યા. આ ભવિષ્યવાણીના શબ્દો છે. તમે જુઓ, હું જોયા કરતો હતો ને જુઓ તેમના પર સ્નાયુઓ દેખાયા ને માંસ આવ્યું ને તેમાં પર ચામડીનું ઢાંકણ થયું ને તેઓમાં શ્વાસ ન હતો. પછી પ્રભુએ મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, પવનને પ્રબોધ કર. પ્રબોધ કરીને પવનને કહે, પ્રભુ યહોવા કહે છે, હે પવન ચારે દિશાથી અને મુર્દા પર ફૂંક માર, જીવતા થાય. તેથી પ્રભુએ મને આજ્ઞા કરી હતી તેમ પ્રમાણે મેં પ્રબોધ કર્યો, એટલે તેઓમાં શ્વાસોચ્છ્વાસ આવ્યો. હાલેલુયા. આજે સવારે હું તમને કહેવા માટે ચાહું છું, તમને લાગે છે આટલું બંધ છે, આટલા બધા છે, તમને લાગે તમારા વિરોધીઓ ઘણા બધા છે. ગીતશાસ્ત્ર, મારા ખ્યાલથી બીજો ગીતશાસ્ત્ર છે, ત્યાં એમ કે છે, મારા શત્રુએ મને ઘેરો ઘાલ્યો છે. એનો મતલબ મને ચારે દિશાથી ઘેરી લીધો છે. તમારા જીવનની અંદર પણ તમને લાગે છે કે આ દુષ્ટાત્મા મને છોડતું જ નથી, આ મારા પરિવારને નહીં છોડે. એવો વિચાર તમારા મનમાં આવે છે ને, એવા તમારા મનમાં જ્યારે વિચાર હું આ પરિસ્થિતિમાંથી બહાર નહીં આવું, એ ખોટો વિચારમાંથી પહેલા આપણે બહાર થવા માટે ઉપર જવાનો ટેવ રાખવાનો. આપણે એટલા બધા બિઝી થઈ ગયા છે ને આમ ફરતા ફરતા કે આ બધા મારા દુશ્મનો, મારી પરિસ્થિતિ, મારા હાલાત, મારા સંજોગો, મારો દેણો, મારો આ બાબત તે બાબત, ચક્કર કહીને કંટાળી ગયા. તમે એટલા માટે કંટાળો કેમ કે તમે ઉપર જોતા ને જ્યાં તમારે જોવું જોઈએ. હાલેલુયા. તમે ભૂલી ગયા પરમેશ્વરના પરાક્રમને, તમે ભૂલી ગયા પરમેશ્વરના કાબિલિયતને. જો પ્રભુના માટે રૂપાંતર કરવું ને એ આજે પહેલી વારની વાત નથી, તમારા માટે પહેલી વાર છે. હાલેલુયા. કેટલા લોકો કપડાં સીવા માટે દરજી પાસે લઈ જાય? લેડીઝ લોકો લઈ જતા હોય, જેન્ટ્સ બી લઈ જાય અમુક લોકો. અત્યારે તો બધા મોસ્ટલી રેડીમેડ છે, પણ દરજી પાસે ખાસ કરીને તમે મોંઘા કપડાં તમે લો ને, મીટરના 1500 રૂપિયા ને 2000 રૂપિયા, એનાથી મોંઘા બી કપડાં બહુ મોંઘા આવે. એવા કપડાં તમે દરજી પાસે ગમે તે દરજી પાસે ના લઈ જાઓ. કેમ? હા, ચિંતા છે, કેમ કે કપડાના ભાવ આટલું બધું છે કે આ કપડાં બગડી ના જાય, હે ને? એટલે તમે શું કરો, જાણીતા દરજી જે સારું કામ કરે છે, જૂના છે, ખાસ કરીને તમારા બાપા જે જતા હતા ત્યાં તમે, કેમ કે પપ્પા પર તમારો ભરોસો છે, પપ્પા જેના પર ભરોસો કરે એ ભરોસો કરવા લાયક છે. એ જ આપણું સિદ્ધાંત રહ્યું છે, બરાબર ને? તમે દરજી પાસે જઈને તમે કપડાં આપો તો તમે શું કહો? હે, માં હરખું લેજે, હરખા સીવજે. દરજીને સીવતા નથી આવડતું? શાક માર્કેટમાં જાવ તો આપણે બોલીએ હે ને, સારું શાકભાજી આપજો. પછી સાડી લેવા જાય તો આપણે કહીએ સારું આપજો. દુકાનવાળો નાઠું વેચવા માટે બેઠો, ચલો એ મુદ્દો અલગ છે, પણ તો આ વિચારવા માટે આ કહું છું, દરજી પાસે આપણે કપડાં આપીએ તો દરજીને શું કહીએ? સારું સીવજે, બરાબર ને? એનો મતલબ આપણે એને કહીએ કે તને નથી આવડતું. આપણે એના ઉપર વિશ્વાસ. ભાઈ દરજીનો રોજ સવાર બપોર સાંજ 3 ટાઈમ ઊંઘમાં એને તમે કપડાં આપી દો તો એને સીધું જ કપાશે, તમારાથી ચેકો પડતા 3-4 થઈ જશે, બરાબર ને?
તમે જ્યારે પ્રભુના હાથમાં પોતાના જીવનને આપો છો ને રૂપાંતર કરવા માટે, તમે પ્રભુ આટલું બધું નહીં પ્રભુજી, થોડું જ નહીં, આટલું બધું નહીં પ્રભુજી. પ્રભુ કહે છે તારી શું ઈચ્છા કે તું તારા જેવો રહે કે મારા જેવો બન? અને પછી આપણે શું જવાબ આપીએ? આપણા ઘણા બધા લોકો જ્યારે આશા ભંગ થયેલી અવસ્થામાં આપણે માણસો ઉપર આશા રાખીને થાકી જઈએ ને, ત્યારે પ્રભુ હથોડી ટાંકણી લઈને પ્રભુને આપણે કહી હાચવજો હો પ્રભુ. અને પ્રભુ કહે છે દીકરા, તને માના ઉદરમાં જાણીને 9 મહિના મારી નજર સામે તું મોટો થયો. તારી મા બાપે પણ નથી જોયા, એવા તો ખાલી આકાર જ જોયા વધતા, પણ મેં અંદરનો જોયો. એમાંથી 9 મહિને બહાર આવ્યો ત્યારે શું તું તારું શ્વાસ પણ નહોતું આવતું, શરીર આખું સફેદ રંગથી ચોપડેલું હતું, એમાંથી તું સાફ થયો. હજી ચાલવા નહોતું આવડતું, તને રસીઓ બરાબર ટાઈમમાં ના આપ્યો, એ સમયમાં પણ હું તારી સાથે રહ્યો. હજી તું આ બધી આપણી જીવનની પ્રક્રિયા, અને આજે તું જ્યારે 35 વર્ષનો થયો, આજની બાબતને પણ હું જાણું છું. હજી તું 70 પહોંચીશ કે નહીં તને ખબર નથી, પણ મને ખબર છે. તું 45 અડીશ કે નહીં તને ખબર નથી, પણ મને ખબર છે. એમાં તું પહોંચવા માટે તારા રૂપાંતર પામવાનું છે ને, એ હું તારા માટે સારામાં સારી રીતે કરી શકું છું. હાલેલુયા. બાઇબલની અંદર તમે જુઓ ને, રૂપાંતર અને રૂપાંતર છે. હાલેલુયા. ખ્રિસ્ત રૂપાંતર કરે છે. હાલેલુયા. જુઓ પોતાના વીતી ગયેલા અરીસા પર. તમે ગાડી ચલાવો છો ને, રિયર વ્યૂ મિરર આવે ને, પાછળ જોવાની, પછવાડે જોવાની. એક નહીં બીજામાં મોંમાંથી શું નીકળતું હતું? કોઈની સામે બોલવા માટે બહારથી જોતા તો એકદમ ચકાચક, પણ અંદરની જીવનમાં આજે પણ ત્યારે તો બહુ ખરાબ, આજે તો ઘણા સુધારામાં છે. એટલા માટે ઘણીવાર લોકો બોલે તને ખબર નથી હું કેવો હતો. વાલાઓ, રૂપાંતર કરનાર પરમેશ્વર. ભીરું કહેવાય, ડરપોક, કાયર કહેવાય ને ડરપોકને. કાયર ગિદિયોન પોતાનો ઘઉં તો ખાડાની અંદર બેઠા જે જોડતો તો એના ધૂળ જ ખાતો. પહેલાં ધૂળ ખાઈ લે અને પછી ઘરે જઈને પછી ઘઉંનો લોટ કરીને પછી એનો લોટમાંથી રોટલી કરીને ખાય. એનું જીવન કાયરમાંથી એને વીર બનાવ્યો પરમેશ્વર છે. રૂપાંતરની એક દૃષ્ટાંત, રૂપાંતરનો બ્રીજો દૃષ્ટાંત. જો એક મુદ્દો લઈને પ્રચાર કરું ને, 52 રવિવાર પ્રચાર કરવાના મુદ્દા છે, પણ એક દૃષ્ટાંત ગિદિયોન. બીજો દૃષ્ટાંત એક છોકરો, એક હાથમાં લાકડી અને એક હાથમાં 2-3 તારવાળું એક વાજિંત્ર, અને હાથમાં એક જોણી પણ છે. એ લઈને નીકળેલો, એને ગોફણ પણ છે, લઈને આંટો મારવા નીકળેલો, એમ કરીને ચાલવા નીકળેલો. એ છોકરાને પકડીને જો રાજા બનાવી શકે ને, એ ભરવાડ છોકરાને દાઉદ નામ બદલીને એને રાજા બનાવી શકે ને, એને રૂપાંતર કરવા માટે તારું ભણતર શું છે, તારું કૌશલ્ય શું છે, તારું આવડત શું છે, તારો અનુભવ શું છે, એ બધી વસ્તુ પ્રભુને અગત્ય નથી. પ્રભુ તારા જીવનને રાખમાંથી સુંદરતામાં બદલવા માટે સક્ષમ પરમેશ્વર છે. Hallelujah. God is able to transform you. પ્રભુ તારો રૂપાંતર કરવા માટે સક્ષમ છે. હાલેલુયા. એક વ્યક્તિએ વિચાર્યું કે હું છે ને મારા શક્તિથી, ગઈકાલે હું સાંભળતો હતો મૂસાની વિશે હું વાત કરું. મૂસા સોનાના ચમચથી જમતો હતો, એની થાળીઓ સોનાની હતી, એના પહેરવેશમાં હીરાઓ હતા. એ જમાનામાં રાજકુમાર હતો. કોણ? મૂસા. નેક્સ્ટ ફારોન બનવાનો વ્યક્તિ હતો. એણે શું વિચાર્યું? મારા બાપ દાદાઓ તો ઇઝરાયેલી છે, યહૂદી લોકો છે, એઓને મારે છે ઓલો વ્યક્તિ, એને હું મારી દઉં, મારીને દફનાવી દે. કોઈને માલુમ પડ્યું નહીં. બીજા દિવસે 2 યહૂદી ઝઘડા કરતા હતા. એમને શાંત કરાવવા ગયા તો કે ગઈકાલે એક મિસ્રીને માર્યો, તને લાગે તો કોઈને ખબર પડી નથી. એ સાંભળી એટલો બધો આઘાત લાગ્યો. ખૂની છે એનો ભાનના કારણે એ ગામ મૂકીને ભાગી ગયો. 40 વર્ષ મહેલમાં અત્તર અને સુગંધી દ્રવ્યોથી પહેરેલા વસ્ત્રો હતા. પછીના 40 વર્ષ શું પહેરેલો હતો? જાનવરો ચરાવવાનું. જાનવરોનો ગંધ અને મૂસાનો ગંધ બહુ અંતર નથી. એવા ગંધ બની ગયેલો. એનું જીવનને બદલીને એક વ્યક્તિને બચાવવા માટે એકનો ખૂન કરવો પડ્યો. એની બદલે પરમેશ્વરે એને 6 લાખ યહૂદીઓને છોડાવવા માટે પરમેશ્વર એને કાબિલ બનાવે છે. હાલેલુયા. આ પ્રભુ રૂપાંતર કરતા પરમેશ્વર છે.
ડરપોક પિત્તરને પૂછે છે, એ તું ઈસુની સાથે નતો? ના 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 ના, એટલે કોણ ઈસુ, કોની વાત કરો છો તમે? તું નતો ત્યાં નતો, તું ગલીલી? ના લા, હું ગલીલી નથી, હું તો અમદાવાદી છું. ગભરાયેલો પિત્તર જ્યારે પવિત્ર આત્માનો અભિષેક પામે છે ને, સેવકાઈમાં ઊભો થઈને પ્રચાર કરે છે. 5,000 3,000 પ્રભુના રાજ્યમાં એક સંદેશમાં ઉમેરાતા જાય છે. રૂપાંતર કરવાની પ્રભુની શક્તિ. હાલેલુયા. તમે જ્યારે હાડકા જેવી પરિસ્થિતિમાં છો, આજે સવારે હું તમને આ વાત યાદ અપાવવા ચાહું છું. તમારી કાબિલિયત પ્રમાણે નહીં, પણ ઉપર જેને તમે હાંક મારો છો ને, એની કાબિલિયત તમારી દરેકની પરિસ્થિતિ, આપણી બધેની પરિસ્થિતિ કરતાં બહુ મોટો છે. એ રૂપાંતર કરવા માટે આજે બી સક્ષમ પરમેશ્વર છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ગયા રવિવારે મેં કહ્યું એ પ્રમાણે જ 24 લાખ લોકોને દરરોજ પાણીના બોટલ આપવું હોય, દરરોજ સવારે બપોરે 3 ટાઈમ નાસ્તો આપવું હોય તો કેટલા થઈ જાય? 3 ટિફિનના ડબ્બા મોકલાવવું હોય તો કેટલું બધું થઈ જાય? પણ પરમેશ્વર એ લોકોને 40 દિવસ 40 રાત તેઓને ખવડાવ્યા, તેઓને પહેરાવ્યા, તેઓને ચલાવ્યા, તેઓની જરૂરતોને પૂરી પાડી. એ પ્રભુ એ ખાલી માણસોને રૂપાંતર નથી કરતો, પણ પરિસ્થિતિઓને પણ રૂપાંતર કરે છે. હાલેલુયા. 5 રોટલી અને 2 માછલી. હું આજે સવારે ખાલી હું સર્ચ કરતો હતો કે જો 5 રોટલી, જો આપણે કોઈ 5 બ્રેડને હું બ્રેડ તરીકે ઇંગ્લિશમાં સર્ચ કરતો હતો, 5 બ્રેડ કીડીઓને આપીએ ને તો 50,000 કીડીઓ હોય તો એક દિવસમાં તેઓ પૂરું પાડે. 50,000 કીડીઓ હોય તો એક દિવસમાં 5 બ્રેડ પૂરું કરી નાખે. તો 5 બ્રેડ અને 2 માછલીઓ એક બહુ મોટો કીડીનો સમૂહ માટે થઈ રહે. પણ પ્રભુનું વચન કહે છે 5,000 લોકોને જમાડવાના માટે 5 રોટલી અને 2 માછલીથી પ્રભુ કરવા માટે, રૂપાંતર કરવા માટે સક્ષમ છે. હાલેલુયા, હાલેલુયા. આજે સવારે આ સંદેશ અહીંયા સમાપ્ત કરું છું ત્યારે 2 સંદેશનો સમાપ્તિ હું લાવું છું. વિધવા સ્ત્રીને પ્રભુ ઈસુએ પૂછ્યું, વિધવા સ્ત્રીને યાજકે પૂછ્યું, પ્રબોધકે પૂછ્યું, તારી પાસે શું છે? તારી પાસે? એણે કીધું મારી પાસે તેલ છે, થોડું તેલ છે. આજે હું તમને બધાને પૂછું છું, તમારી વિકટ પરિસ્થિતિમાં તમારી પાસે આજે શું છે? તમારી પાસે શું છે? તમે એ થોડું લઈને, એ થોડું છે, ઘણું છે, એ પ્રભુની પાસે લઈને આવો. પ્રભુ તમારા માટે અદ્ભુત કાર્ય કરશે. 5 રોટલી તમારી પાસે છે, 5 રોટલી પ્રભુના હાથમાં આપો, કેમ કે થોડાને ઘણામાં બદલવા માટે એ સક્ષમ પરમેશ્વર છે. તમે વિચારો છો તમારા મકાનની બાબત, તમારા ઘરની બાબત, તમારી પરિસ્થિતિ. હું તમને કહેવા ચાહું છું વાલાઓ, પ્રભુ તમારી સાથે વ્યક્તિગત રીતે તમારી સાથે વાત કરશે. એના યોગ્ય સમયમાં તમને દિશા દેખાડનાર પરમેશ્વર, તમને યોગ્ય સમય પર પ્રભુ તમારા માટે કાર્યો કરનાર, તમારા માટે ન શકે એવી બાબતોમાં પ્રભુ શક્ય બનાવનાર પરમેશ્વર છે. આંખોને બંધ કરી આજે સવારે તમારી પાસે થોડું છે, એ શું છે?